તો અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે બધા જ ઉદાહરણ પૂરા કર્યા છે। હવે જે આપણું પહેલાથી જે ક્વેશ્ચન છે લખાણ સંબંધિત કેટલા પ્રશ્નોના જવાબ જે તમને તમારી ચોપડીમાં ખાના કરી બોક્સ કરીને બતાવેલા છે, એક ચોપડીમાં ગણેલા હોતા નથી પણ એમાંથી પરીક્ષામાં પૂછાવાની શક્યતા ખરી, માટે આપણે બધા જ દાખલા કમ્પલસરી ગણવાના છે। ક્લિયર છે? ચોખ્ખું ઉલ્લેખ કર્યો લખાણ સંબંધિત કેટલા પ્રશ્નોના જવાબ બોક્સમાં આપેલા હોય છે। ક્લિયર છે? ટોપિક પૂરો થાય પછી જે ગણેલા હોતા નથી, માત્ર રકમ આપેલી હોય છે અને એના કેટલાક જવાબો પાછળ પેજે આપેલા હોય છે, એ બધા જ દાખલા આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણવાના છે। ક્લિયર? કદાચ પરીક્ષામાં પૂછાય તો આપણને એમાંથી આવડે એટલા માટે। ક્લિયર છે? ચલો પહેલો દાખલો છે લખાણ સંબંધિત કેટલા પ્રશ્નના જવાબ, જે 2.1। તો પહેલો દાખલો છે, એ પહેલો દાખલો એકદમ ઈઝી છે। જે રીતે આપણે ચેપ્ટર 1 માં જોયું હતું કે કોઈ પણ તત્વનું દળ શોધવું હોય ને પર્સન્ટેજ ટકાવારી, તો આપણે શોધી શકીએ છીએ। ક્લિયર છે? ધ્યાન આપજો, રકમ સમજો, એકદમ સહેલું છે। 22 ગ્રામ બેન્ઝીન અને 122 ગ્રામ CCl4 એટલે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને CCl4 ની દળથી ટકાવારી શોધો। ક્લિયર છે? તો બેન્ઝીનનું દળ, કોઈ પણ વસ્તુનું દળ શોધવું હોય ને તો એના માટે સૂત્ર હતું, યાદ કરો, બેન્ઝીનનું દળ બરાબર અથવા બેન્ઝીનના દળની ટકાવારી બરાબર તે તત્વનું દળ ભાગ્યા કુલ દળ ગુણ્યા 100। ગુણ્યા 100 કેમ કર્યા છે? આપણે ટકા શોધવા છે। તે તત્વનું દળ, દાખલા તરીકે કોઈ પદાર્થ એવો હશે કે એની અંદર 15 ઇન્ગ્રેડિયન્ટ 15 પ્રક્રિયકો ઉમેરાતા હશે તો 15 એ 15 નું આપણે શોધવું પડે। ક્લિયર છે? ધ્યાન આપજો, 22 ગ્રામ બેન્ઝીન અને 122 ગ્રામ CCl4 માં ઓગાળવામાં આવે છે તો બેન્ઝીન અને CCl4 ની દળથી ટકાવારી ગણો। તો બેન્ઝીનની દળથી ટકાવારી બરાબર શું કરશો? સૂત્ર શું છે? બેન્ઝીનનું દળ ભાગ્યા કુલ દળ ગુણ્યા 100। ક્લિયર? ચલો બેન્ઝીનનું દળ તમને આપેલું છે, હા કેટલું આપેલું છે? 22 ગ્રામ ભાગ્યા નીચે શું કીધું? કુલ દળ। કુલ એટલે કેટલા ઘટકો છે? તો બે। કયા કયા છે? એક બેન્ઝીન છે, બીજું કયું છે એની અંદર? CCl4। ક્લિયર છે? તો શું થશે? 22 વત્તા બીજું દળ કોનું છે? 122 ગુણ્યા 100। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણને ટકા કેટલા મળે છે? 15.28%। ક્લિયર છે? તો એ તો આપણને મળી ગયા। હવે ચલો બીજો ઘટક છે CCl4, એના માટે શોધવું હોય તો લખું છું CCl4, કાર્બન 4 એટલે ટેટ્રા, Cl એટલે ક્લોરાઇડ, કાર્બન ટેટ્રા ક્લોરાઇડ ના દળથી ટકાવારી બરાબર શું કીધું છે? CCl4 નું દળ ભાગ્યા કુલ દળ ગુણ્યા 100। ચલો CCl4 નું દળ તમને આપેલું છે, હા કેટલું આપેલું છે? 122 ગ્રામ ભાગ્યા કુલ દળ એટલે નીચે અહીંયા જે લીધું ફરીથી 22 + 122 ગુણ્યા શું કરશો? 100। ક્લિયર છે? તો આપણને જવાબ મળશે 84.72%। પણ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કોઈ એક તત્વના, જે તમને એક બેન્ઝીન આપેલું છે, બેન્ઝીનની ટકાવારી આપણે જાણતા હોય અને બીજો બે જ ઘટક હોય ને તો આપણે આ રીતે કરી શકીએ। ક્લિયર? CCl4 ની ટકાવારી બરાબર 100 માઈનસ બીજો ઘટક છે બેન્ઝીન, તો બેન્ઝીનની ટકાવારી। ક્લિયર છે? ચલો તો શું કરશો? 100 માઈનસ બેન્ઝીનની ટકાવારી કેટલી મેળવી છે તમે? 15.28। તો તમને જવાબ કેટલો મળે છે? 84.72%। ક્લિયર છે? તો આ રીતે જો ત્રણ ઘટક હોય તો તમે 100 માંથી બાદ નહીં કરી શકો, તો ત્રણે ત્રણની ગણવી પડશે। દાખલા તરીકે NaCl નાખો, HCl નાખો અને પાણી નાખો, ત્રણે ત્રણની આપણને ટકાવારી શોધવાની કીધી હોય તો શું કરતા હતા? બેન્ઝીનનું દળ ભાગ્યા કુલ દળ। કદાચ યાદ કરો કે આપણે 11માં સૂત્ર શું લખતા હતા? કાર્બનની ટકાવારી બરાબર
તે તત્વનું દળ ભાગ્યા કુલ દળ, તે તત્વનું દળ ભાગ્યા કુલ દળ, તે તત્વનું દળ જેનું તમારે દળ શોધવાનું છે ભાગ્યા શું કરશો કુલ દળ, એટલે કે જેટલા દળ આપેલા હોય 3 હોય તો ત્રણેયનો સરવાળો કરવાનો છે, ગુણ્યા શું કરવાનું છે એટલે તમને ટકાવારી મળી જશે. એવો જ બીજો દાખલો છે 2.2. શું છે દાખલો? 30% દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવણમાં બેન્ઝીનના મોલ અંશ ગણો. ચલો આ તો મોલ અંશનો દાખલો વારંવાર પરીક્ષામાં પૂછાય તો આપણને આવડે, સિમ્પલ વસ્તુ છે. આપણે 3 વસ્તુ શોધવાનું કીધું છે. પહેલું શોધવાનું શું કીધું છે? મોલ અંશ માટે મોલર દળ, બીજું મોલ, ત્રીજું મોલ અંશ. ક્લિયર છે? ચલો ધ્યાન આપજો. 30% દળથી એનો મતલબ શું થાય કે તમારું ટોટલ દ્રાવણ હશે કેટલા ગ્રામ હશે? 100 ગ્રામ. એમાં 30% દળથી બેન્ઝીન ધરાવે છે તો કુલ દ્રાવણ 100 ગ્રામ હોવાથી, ક્લિયર છે? તો શું કરશો? 30% દળથી બેન્ઝીન ધરાવે છે તો 30 ગ્રામ બેન્ઝીન અને 100 માંથી 30 બાદ કરો તો કેટલા વધે? 70. તો 70 ગ્રામ CCl4 ક્લિયર ધરાવે છે. તો હવે આપણે શું કરવાનું છે? તો મોલ અંશ શોધવાના છે. તો પહેલા તો આપણે શું શોધવાના છે? મોલ. પણ મોલ માટે પહેલા શાની જરૂર પડશે? અણુભાર. તો લખું છું બેન્ઝીન C6H6 નો અણુભાર. ક્લિયર છે? તો 6 * કાર્બન પ્લસ 6 * હાઇડ્રોજન, 6 * કાર્બન, 6 * 12 પ્લસ 6 * 1 પ્લસ 6 બરાબર 78 ગ્રામ પ્રતિ મોલ. એ રીતે બીજું કોના માટે જોવાનું છે આપણે? CCl4 માટે. CCl4 નો મોલેક્યુલર વેઇટ. ક્લિયર છે? બરાબર શું થશે? 1 ગુણ્યા કાર્બન પ્લસ 4 ગુણ્યા Cl, 1 ગુણ્યા 12 પ્લસ 4 ગુણ્યા Cl નું 35.5. ક્લિયર છે? જે આપણને મળે છે. હવે આનું તમે સાદું રૂપ આપશો તે મૂલ્ય તમને મળશે 154 ગ્રામ પ્રતિ મોલ. 154 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર? ચલો હવે શું શોધવાનું કીધું છે આપણે? વજન આપેલું છે, અણુભાર શોધી દીધો. હવે મોલ શોધીએ તો બેન્ઝીનના મોલ બરાબર શું સૂત્ર છે? વજન ભાગ્યા અણુભાર. ચલો વજન આપેલું છે, હા કેટલું આપેલું છે? 30 ગ્રામ ભાગ્યા અણુભાર 78. કેટલો આપેલો છે? 78 આપેલો છે તો આપણને મળશે 0.38. ચલો આ બાજુ CCl4 ના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. CCl4 નું વજન કેટલું આપેલું છે તમને? 70 ગ્રામ. તો શું કરશો? 70 ભાગ્યા 154 બરાબર 0.45. બંનેના મોલ તમે શોધી દીધા છે. મોલ અહીંયા પણ શું લખશો? મોલ. હવે આપણે જાણીએ છીએ કે મોલ ઉપરથી શું શોધી શકાય છે? મોલ અંશ. તો લખું છું બેન્ઝીનના મોલ અંશ બરાબર શું કરવાનું છે? વજન ભાગ્યા અણુભાર. પણ મોલ અંશનું સૂત્ર શું છે? બેન્ઝીનના મોલ ભાગ્યા કુલ મોલ. ચલો બેન્ઝીનના મોલ તમે કેટલા શોધ્યા છે? બેન્ઝીનના મોલ શોધ્યા છે આપણે 0.3846 ભાગ્યા કુલ મોલ એટલે કોના? બેન્ઝીનના અને CCl4 ના. તો બેન્ઝીનના કેટલા? 0.3846 વત્તા બીજા કોના છે? CCl4 ના 0.45. ક્લિયર છે? તો આપણને મળે છે 0.458. ક્લિયર છે? કોના મોલ અંશ મળે છે? બેન્ઝીનના મોલ અંશ મળે છે. અને આપણે જો આના શોધવા હોય તો શોધી શકાય છે. બેન્ઝીનના બધા જ ઘટક અથવા
બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો 1 થાય છે. ક્લિયર છે? તો આમાંથી એકમાંથી આપણે બાદ કરી દઈશું તો આપણને કોના મળી જશે? CCl4 ના મોલ અંશ મળી જશે. તો લખું છું અહીંયા CCl4 ના મોલ અંશ બરાબર 1 માઈનસ કેટલા મળ્યા છે? 0.4 ને વિદ્યાર્થી મિત્રો જે મળે કોના મળશે? CCl4 ના મોલ અંશ મળી જશે. એકદમ સરળ દાખલો છે જે વારંવાર આપણે પરીક્ષામાં પૂછાય છે, વારંવાર આગળતા આવે છે. ક્લિયર? ઘણી પ્રેક્ટિસ કરી છે. પહેલો જ દાખલો આપણો હતો ઉદાહરણનો ઇથિલિન ગ્લાયકોલ, એમાં પણ શું શોધવાનું હતું? મોલ અંશ. ક્લિયર છે? તો હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ તરફ જઈએ. તો આવું જ ઉદાહરણ આપણું છે 2.3. ક્લિયર છે? આમાં વિદ્યાર્થી મિત્રો શોધવાનું આપણને શું કીધું છે? મોલારિટી. ક્લિયર છે? બે પાર્ટ આપેલા છે. પહેલું છે 30 ml 4.3 લીટર દ્રાવણમાં 30 ગ્રામ CONO3 twice into 6H2O. તો પહેલા આપણે લખીએ એ પાર્ટ. તો મોલારિટી ગણવાની કીધી છે. કોના માટે કીધી છે? કે 4.3 લીટર દ્રાવણમાં 30 ગ્રામ CONO3 twice into 6H2O. ક્લિયર છે? તો આપણે પહેલા શું કરવાનું છે આમાં કે આપણને શું આપેલું છે? તો મોલારિટી નું સૂત્ર શું હતું પહેલા યાદ કરો. મોલારિટી બરાબર શું હતું? દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ કયા એકમમાં? લીટર. ક્લિયર છે? કેમ કે પહેલા આપણે સૂત્ર શું હતું કે m બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા અણુભાર ગુણ્યા કદ. ક્લિયર છે? તો વજન ભાગ્યા અણુભાર બરાબર આપણે ઉપર મોલ લખતા હતા અને 1000 ને નીચે લાવતા હતા તો મિલીનું શામાં કન્વર્ટ થતું હતું? લીટરમાં. ક્લિયર છે? તો અહીંયા તમને કદ આપેલું છે, હા આપેલું છે, મોલ આપેલા છે, નથી આપેલા. મોલ આપણે શોધવાના છે. તો અહીંયા કયો શબ્દ વાપર્યો છે? સોરી, CONO3 twice into 6H2O. CONO3 twice into 6H2O. ક્લિયર છે? એનો અણુભાર છે, અણુભાર કેટલો થાય છે? 291 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર છે? એનું વજન, ચલો આનો અણુભાર શોધતા થોડીક હિન્ટ આપી દઉં તમને કે આનો અણુભાર શોધો છો કઈ રીતે શોધાશે? તો 1 ગુણ્યા CO. ક્લિયર છે? પ્લસ NO3 twice. તો કૌંસમાં લખું છું 1 ગુણ્યા N. ક્લિયર છે? બધું ભેગું નથી લેવાનું, અલગ અલગ લો. પ્લસ O into 3. ક્લિયર છે? તો 3 into O. ક્લિયર છે? તો 3 into O. અને જે જવાબ આવે એને શું કરવાનો છે? તમારે ટ્વાઇસ વડે ગુણી દેવાના છે. કેમ કે NO3 ટ્વાઇસ. જોડે જોડે H2O આપેલું છે. પરીક્ષામાં આપણે H2O ના અણુભાર ગણતા નથી, પણ વિદ્યાર્થી મિત્રો ગણવાનું છે. કેમ કે એની સાથે સાથે હવે આમાં થોડુંક શું કહી શકાય છે? CONO3 ટ્વાઇસ કોબાલ્ટ નાઇટ્રેટ છે એ કોઈ દિવસ પ્યોર ફોર્મમાં હોતો નથી. એની સાથે સાથે થોડુંક પાણીનું પ્રમાણ એની અંદર હાજર હોય છે. તો આપણે એની સાથે સાથે પાણીનો અણુભાર પણ ગણવો જોઈએ. ક્લિયર છે? તો પાણીનો આપણે શું કરવાનું? પાણીનો અણુભાર જાણીએ છીએ H2O કેટલો છે? તો પ્લસ 18. તો શું કરશું? 18 ગુણ્યા અહીંયા આગળ કેટલા વડે ગુણવાના છે? કેટલા મોલ? 6. ક્લિયર છે? બધાનો સરવાળો કરો, કોબાલ્ટનો મૂકો, નાઇટ્રોજનનો મૂકો, ઓક્સિજનનો મૂકો, તો આપણને જવાબ કેટલો મળે છે? 291 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર છે? લગભગ પરીક્ષામાં આપેલો હોય છે, ના આપેલો હોય તો આપણે આ રીતે ગણી શકીએ છીએ. તો હવે ચર્ચા કરીએ. તો આ તમને આપેલું છે તો શું કરશું કે CONO3 twice ના મોલ બરાબર શું કરશું? વજન ભાગ્યા અણુભાર. વજન ભાગ્યા અણુભાર. ચલો વજન આપેલું છે, હા કેટલું આપેલું છે? 4.3 લીટર દ્રાવણમાં 30 ગ્રામ. તો 30 ગ્રામ ભાગ્યા હવે એના અણુભાર. અણુભાર કેટલો છે? 291 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર છે? જે આપણને મળે છે 0.103. ચલો મોલ શોધી દીધા. હા હવે આપણે શું કીધું છે? આ સૂત્રમાં કિંમતો મૂકી દઈએ કે CONO3 twice into 6H2O ની
મોલારિટી કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર હતું? દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ કયા એકમમાં હતું? લીટરમાં હતું. ચલો દ્રાવ્યના મોલ શોધી દીધા. હા કેટલા મળ્યા? 0.103 ભાગ્યા નીચે શું છે? કદ. કદ આપેલું છે લીટરમાં. હા મિલીમાં હોય તો લીટરમાં ફેરવવાનું છે. લીટરમાં હોય તો એને ઇઝ ઇઝ મૂકી દેવાનું. કેટલું છે? 4.3 લીટર જે આપણને મળે છે 0.023 એમ. આપણને મોલારિટી વેલ્યુ કેટલી મળે છે? 0.023 એમ. ક્લિયર છે? આનો દાખલો આપણને બીજા પાર્ટમાં પૂછ્યો છે કે 30 ml 0.5 મોલર H2SO4 નું મંથન કરી 500 ml બનાવવામાં આવ્યું છે. ત્યારે પણ એની શું શોધવાની છે? મોલારિટી શોધવાની છે. એક આપણે શોધી દીધી, બીજી આપણે બીજા પાર્ટમાં લઈએ. તો આપણને શું કીધેલું છે કે 30 ml 0.5 મોલર H2SO4 ક્લિયર છે નું મંથન કરી 500 ml દ્રાવણ બનાવવામાં આવ્યું છે. 500 ml દ્રાવણ બનાવવામાં આવ્યું છે. ક્લિયર છે? તો આમાં તો આપણે સિમ્પલ સૂત્ર મૂકવાનું છે. સૂત્રના આધારે આપણે ગણતરી કરવાની છે. તો ધ્યાન આપજો કે 100 ml 0.5 મોલર. હવે કીધું છે કે 1000 ml લઈએ, 0.5 મોલર લઈએ તો એની મોલારિટી. હવે મોલારિટી માટે આપણે ફરીથી પાછા બે સૂત્ર જોયા. કયા બે સૂત્રો? તો મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા કદ. ક્લિયર છે? પણ આ સૂત્રમાં આપણને અહીંયા કઈ વેલ્યુ આપેલા છે? મૂલ્ય આપેલા છે? નથી આપેલા. તો બીજું સૂત્ર જોયું આર્યા તો મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ. ક્લિયર છે? પણ એ પણ આપણને મેચ નથી થતું. તો આપણને ડાયરેક્ટ ગણી જોઈએ કે 1000 ml 0.5 મોલ આપેલા છે. તો હવે અથવા 1000 ml માં 0.5 મોલર તમારું દ્રાવણ હોય તો કેટલા મોલ ધરાવે છે? તો મોલ ધરાવે છે 0.5 મોલ. ક્લિયર છે? પણ આપણને આપેલું કેટલા છે? 30 ml આપેલું છે. તો 30 ml 0.5 મોલર બનાવવું છે એના માટે સીધું કેટલું? તો શું કરશો? 30 ગુણ્યા 0.5 તો 30 ml ગુણ્યા 0.5 મોલ ભાગ્યા 1000 તેનો જવાબ આપણને મળે છે 0.015 મોલ. કેટલા મળે છે? 0.015 મોલ. હવે શું કરશો કે વજન ભાગ્યા અનુપાત કરી નાખો. તો શું કરશો? મોલારિટી બરાબર જે આ સૂત્ર વાપર્યું ને આપણે સેમ સૂત્ર મૂકી દેવાનું છે. કેમ કે કદ અને અણુભાર આપણને આપેલો નથી. તો લખી નાખો દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવણનું કદ કયા એકમમાં? લીટરમાં. ક્લિયર છે? તો અહીંયા થોડું ધ્યાન આપજો. આ તમને કદ આપેલું છે ને એ કયા એકમમાં આપેલું છે? મિલીમાં. આપણે મિલીની જરૂર નથી. મિલીને શામાં ફેરવવું પડશે? લીટરમાં. તો દ્રાવ્યના મોલ કેટલા આપેલા છે? આપણે 0.015 અને 0.5. ક્લિયર છે? જે આપણને મળે 0.03 મોલ. ક્લિયર છે? તો આપણે કદને શામાં ફેરવવાનું છે? મિલીનું લીટરમાં. અને જો આપણે પહેલું સૂત્ર વાપરતા 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા અણુભાર ગુણ્યા કદ, એમાં આપણે કયા એકમમાં રાખવાનું હતું? એના મિલીમાં. પણ જો તમે આ રીતે સૂત્ર મૂકો છો તો કદ કયા એકમમાં આવે છે? લીટરમાં. ક્લિયર છે? તો પહેલા મોલ શોધવાના છે. તો મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. ક્લિયર છે? તો આ રીતે આપણે દાખલો જોઈએ છે. ક્લિયર? હવે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. ક્લિયર છે? 2.3 ગણી દીધો, 2.4 ઉપર. નમસ્કાર મિત્રો. તો આપણે ઉદાહરણ લખાણ સંબંધિત પ્રશ્નોના જવાબ છે. એમાં ઉદાહરણ 2.4 એકદમ સહેલું છે ને, 1 માર્ક્સનો પૂછાય અને ના પણ પૂછાય, ખાલી સમજવાનું છે, દાખલો ગણવાનો નથી. ક્લિયર? મેં થોડુંક અહીંયા લખેલું, થોડુંક ધ્યાન આપજો કે 2.5 કિલોગ્રામ 0.25 મોલર એટલે મોલારિટી આપેલી છે યુરિયા NH2CO NH2
નું દ્રાવણ બનાવવામાં યુરિયાનું દળ ગણો. ક્લિયર છે? શું દળ ગણવાનું છે? દળ ગણવાનું છે. તો એક તમે વિચારી લો કે તમને એક પાત્ર આપેલું છે, આ પાત્રની અંદર તમને દ્રાવણ ભરેલું છે. શાનું ભરેલું છે? યુરિયાનું. કેટલું ભરેલું છે? 0.25 મોલર. કેટલું ભરેલું છે? 0.25 મોલર. ક્લિયર છે? યુરિયાનું દળ ગણવાનું કીધું છે. દળ એટલે M2. ક્લિયર છે? તો હવે આપણે કીધું છે, ક્લિયર છે? શું ચર્ચા કરી છે કે 0.25 મોલર જે અહીંયા આપેલું છે, આખી લાઈન લખવાની ધ્યાન આપજો. 0.25 મોલર યુરિયાનું દ્રાવણ બનાવવા માટે શું કરવાનું છે કે 1000 ગ્રામ પાણીમાં કેટલા મોલ યુરિયા છે? દાખલા તરીકે આપણે ચર્ચા કરીએ છીએ કે મોલાલિટી ગણીએ છીએ, આપણે શામાં ગણવાનું છે? 1000 માં. ક્લિયર છે? તો બંનેનું વેઇટ કેટલું હશે? 1000. તો ધ્યાન આપજો કે 1000 ગ્રામ દ્રાવણ પાણી હોય તેમાં કેટલા મોલ યુરિયા હશે? તો અહીંયા આપેલું છે 0.25 મોલ. તો 0.25 ગુણ્યા 60. 60 શું દર્શાવે છે? એનો અણુભાર. કોનો? યુરિયાનો. તો આપણને કેટલું ગ્રામ મળે છે? 15 ગ્રામ મળે છે. તો ટોટલ વોલ્યુમ કેટલું થાય છે? તો કે 1000 ગ્રામ તો હતું જ, બીજું આપણે 15 ગ્રામ એની અંદર એડ કર્યું. 15 ગ્રામ ક્યાંથી આવ્યા છે? તો તમારું જે મોલાલિટી હતી એને અણુભાર વડે ગુણી છે. ક્લિયર છે? તો 0.25 ગુણ્યા 60 કેટલા મળે છે? 15 ગ્રામ. હવે આપણે ટોટલ કીધું કે 1000 વત્તા 15, તો 1000 તો ગ્રામ શરૂઆતમાં આપણે લીધું હતું, બીજા 15 ગ્રામ આપણે એડ કરીએ તો ટોટલ વોલ્યુમ કેટલું થશે? 1015 ગ્રામ હોય તો એના માટે મૂલ્ય આપણને 15 ગ્રામ મળે છે. તો 2.5 કિલોગ્રામ, પણ કિલોગ્રામ નથી લેવાનું, કયા એકમમાં લેવાનું છે? ગ્રામ. તો ગ્રામ માટે કેટલા? તો શું કર્યું? આનો નાનો ગુણાકાર ભાગ્યા 1015. તો 2500 ગુણ્યા 15 ભાગ્યા 1015. ક્લિયર? 1000 વત્તા 15, 1015. જવાબ તમને મળે છે 36.95 ગ્રામ. તો હવે શું કીધું કે 2.5 કિલોગ્રામ 0.25 મોલર યુરિયા બનાવવા માટે કેટલા યુરિયાની જરૂર પડે? 36.95 ગ્રામ. સિમ્પલ છે કે 1000 માં આટલા, તો આ 2500 માટે કેટલા? ક્લિયર? તો 1015 માં જો આપણને 15 ગ્રામ મળતા હોય તો આના માટે કેટલા? જો આવો કોઈ બીજો કોઈ પ્રશ્ન પૂછેલો હોય યુરિયાની જગ્યાએ, દાખલા તરીકે તમને NaCl પૂછેલું છે, NaOH પૂછેલું છે, તો તમારે શું કરી શકાય? દાખલા તરીકે અહીંયા તમને 0.30 આપેલી છે. બીજું ઉદાહરણ લઈને સમજાવું છું. અહીંયા આપેલું છે 0.30 મોલર. તો 0.30 મોલર યુરિયાનું દ્રાવણ બનાવવા માટે વિચારી શકાય કે 1000 ગ્રામ પાણીમાં 0.30 મોલર NaOH છે. તો 0.30 ગુણ્યા NaOH નો અણુભાર છે 40. એ તમને મળશે. ક્લિયર છે? અહીંયા જેટલા ગ્રામ મળે એટલા ગ્રામ. પછી કે 1000 વત્તા અહીંયા જે જવાબ મળે એમાં આટલા ગ્રામ મળે છે, તો આગળ તમને ઉપર આપેલું છે આટલા કિલોગ્રામ, આટલા ગ્રામ, એ માટે કેટલા? તો આપણે શું કરીએ? ક્રોસ ગુણાકાર કરીએ તો આપણે જવાબ મળે 36.95 ગ્રામ. MCQ માં કદાચ પૂછાય તો પૂછાય, પણ આ બાજુનો ક્વેશ્ચન છે, આ ઉદાહરણ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાન આપજો. જો 20% દળથી દર જલીય KI ના દ્રાવણની ઘનતા આપેલી છે. શું આપેલી છે? ઘનતા. કેટલી આપેલી છે? 1.202 ગ્રામ પ્રતિ મિલી હોય તો KI ની ત્રણ વસ્તુ શોધવાની કીધી છે. દાખલો મોસ્ટ IMP છે, કારણ કે લાંબો દાખલો થાય થોડો. મોલારિટી અને મોલ અંશ ગણો. KI નો અણુભાર આપેલો છે 166 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર છે? ચલો ધ્યાન આપજો. પહેલા આપણે થોડુંક સમજી લઈએ કે 20% દળથી દળ W/W જલીય દ્રાવણ છે KI, એનો મતલબ શું થાય કે 20 ગ્રામ KI પ્લસ 100 માંથી 20 બાદ કરો તો કેટલા વધશે? 80 ગ્રામ શું હશે? પાણી. તો આપણે પહેલા શું શોધશું? એની મોલાલિટી. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે KI ની મોલાલિટી શોધીએ. તો KI ની મોલાલિટી બરાબર શું સૂત્ર મોલાલિટીનું? દ્રવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન કયા એકમમાં? ગ્રામ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો ખાલી 2 જ મિનિટ ધ્યાન આપજો. અહીંયા આપણને શોધવાનું શું કીધું છે? તો શોધવાનું કીધું છે મોલાલિટી અને મોલ અંશ.
ધ્યાન આપજો કે જો Ki ની મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન. ક્લિયર છે? ચલો દ્રાવ્યના મોલ તો આપણને પહેલા મોલ શોધવા પડશે. તો Ki ના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. ક્લિયર છે? ચલો વજન તમને Ki નું આપેલું છે, કેટલું આપેલું છે? 20 ગ્રામ. તો 20 અણુભાર આપેલો છે, હા કેટલો છે? 166 ગ્રામ. ક્લિયર છે? તો કેટલું મળે? 0.12048 મોલ. 0.12048 મોલ. ક્લિયર છે? ચલો હવે આપણે મોલ શોધી દીધા. દ્રાવકનું વજન એટલે કે પાણી, દ્રાવક તરીકે કોણ વર્તે છે? પાણી. પાણીનું વજન જાણીએ છીએ, હા. તો હવે લખું છું કેપિટલ સ્મોલ m એટલે કે મોલાલિટી બરાબર Ki ના મોલ ભાગ્યા પાણીનું વજન. વિદ્યાર્થી મિત્રો કયા એકમમાં લેવાનું છે? ગ્રામમાં નથી લેવાનું. કયા એકમમાં લેવાનું છે? કિલોગ્રામમાં. કયા એકમમાં? કિલોગ્રામમાં. ચલો Ki ના મોલ શોધી દીધા, હા 0.12048 ભાગ્યા પાણીનું વજન કિલોગ્રામમાં. તો આ ગ્રામમાં આપેલું છે, આપણે કિલોગ્રામમાં ફેરવવાનું છે. તો કેટલું થાય છે? 0.08. તો આપણને મોલારિટી મળે છે 1.51 જેવી. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન આપજો કે આપણે મોલાલિટી શોધી દીધી છે. હવે આપણે જઈએ મોલારિટી. થોડુંક ધ્યાન આપજો. ફરીવાર ચર્ચા કરી જોઈએ છીએ કે 20% દળથી જલીય Ki ના દ્રાવણની ઘનતા આપેલી છે. હવે જો Ki ની ત્રણ વસ્તુ શોધવાની કીધી છે, મોલાલિટી અને મોલ અંશ. તો આપણે કીધું 20% W/W Ki નું મતલબ શું થાય? તો 20 ગ્રામ Ki પ્લસ 80 ગ્રામ પાણી છે. ક્લિયર છે? તો Ki ની મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન. ક્લિયર છે? તો દ્રાવ્યના મોલ બરાબર શું કીધું છે? આપણે મોલ શોધવા પડે. તો Ki ના મોલ વજન ભાગ્યા અણુભાર. તો 20 ગ્રામ એનું વજન હતું, અણુભાર 166. તો મોલ કેટલા મળે? 0.12048 ભાગ્યા શું કર્યું આપણે? આ જે વજન આપેલું છે એને સામા ફેરવી દીધું, અથવા ગ્રામની જગ્યાએ અહીંયા કૌંસમાં લખી દો 0.08 કિલોગ્રામ. એ મૂલ્ય આપણે મૂકી દીધું, આપણને મોલાલિટી મળી ગઈ. હવે આપણે શોધવાની છે મોલારિટી. તો મોલારિટીનું સૂત્ર શું છે? કે મોલારિટી કેપિટલ M બરાબર, અહીંયા સૂત્ર શું હતું? તો કે દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવણનું કદ લીટરમાં. ક્લિયર છે? ધ્યાન આપજો કે મોલ શોધવાના છે. તો મોલ તો આપણે Ki ના શોધી દીધા છે, પણ કદ શોધવાનું છે લીટરમાં. કદનો ક્યાંય ઉલ્લેખ કરેલો નથી, પણ આપણને શું આપેલું છે? ઘનતા આપેલી છે. શું આપેલી છે? ઘનતા. તો લખીશું દ્રાવણની ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતાની સૂત્ર યાદ કરો. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને એની શું કહે છે? ઘનતા કહે છે. ક્લિયર? તો આપણે આવું કહી શકીએ. તો આપણે કદ શોધવું છે, તો કદને સૂત્રનું કરતા બનાવીએ. તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. ક્લિયર છે? કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. ચલો હવે આપણને દ્રાવણની ઘનતા શોધવાની છે. તો દ્રાવણનું કુલ દળ આપણે કેટલું લીધું છે? 20 + 80. ટોટલ ગ્રામ દ્રાવણનું કહું છું, Ki ની વાત નથી કરતો, પાણીની વાત નથી કરતો, દ્રાવણની વાત કરું છું. તો દ્રાવણનું કુલ દળ કેટલું થશે? તો કે 100 ગ્રામ. કેટલું થશે? 100 ગ્રામ. અને ઘનતા આપેલી છે આપણને. દ્રાવણની શબ્દ વાપર્યો છે. જો Ki ની શબ્દ વાપર્યો હોત ને તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શું મૂકત? Ki. તો બીજો કોઈ શબ્દ મૂક્યો હોત ને તો આપણે એના સ્થાને એ મૂકત, પણ એ નથી મૂકેલો એટલે આપણે શું કરવું પડશે? હવે દ્રાવણ શબ્દ મૂકવો. જો દ્રાવણ શબ્દ વાપર્યો હોય તો આપણે કુલ વજન લેવાનું છે 20 + 80. ક્લિયર છે? ઘનતા તમને આપેલી છે, હા કેટલી આપેલી છે? અહીંયા લખેલું છે 1.202 ગ્રામ પ્રતિ મિલી. 1.202 ગ્રામ પ્રતિ મિલી. ક્લિયર છે? જો તમે આનું સાદુરૂપ આપો તો કદ તમને મળે છે. કદ તમને કેટલું મળે છે? તો 83.19 મિલી. ક્લિયર છે? પણ મિલીમાં જરૂર નથી, આપણે લીટરમાં. તો 0.0831 લીટરમાં કન્વર્ટ કરી દેવાનું છે. તો
તો વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાન આપજો તો પોલારિટી માટે શું કીધું m બરાબર દ્રવ્યના મોલ ભાગ્યા કદ ક્લિયર છે તો આપણને ઘનતા આપેલી છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ કદને આ બાજુ લઈ ગયા ઘનતાને નીચે લાવ્યું તો દળ ભાગ્યા ઘનતા તો કદ બરાબર 83.19 મિલી આનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળે છે પણ મિલીનું આપણે શામાં કન્વર્ટ કર્યું લીટરમાં તો આપણને કેટલું મળે 0.0831 મોલ આપેલા છે હા કદ મળી ગયું છે હવે મોલારિટી શોધી નાખો તો મોલારિટી બરાબર આપણે મોલ શોધ્યા હતા ક્યાં આ કેટલા મળે છે 0.12048 ભાગ્યા કદ મેળવ્યું લીટરમાં 0.0831 એ આપણને મળે છે 1.45 મોલર ક્લિયર છે તો પહેલા આપણે મોલા લીટી શોધી પછી મોલા લીટી હવે ત્રીજું શોધીએ મોલ અંશ તો મોલ અંશ બરાબર આપણે જાણીએ છીએ શું શું શોધવાનું છે પહેલા અણુભાર પછી મોલ અને પછી મોલ અંશ તો Ki ના મોલ અંશ બરાબર શું કરવાનું છે Ki ના મોલ બરાબર વજન આપેલું છે 20 ભાગ્યા અણુભાર જાણીએ છીએ આપણે 166 0.12048 ક્લિયર છે બીજું શું છે જોડે પાણી તો H2O ના મોલ બરાબર H2O નું વજન કેટલું છે 80 ભાગ્યા શું કરવાનું છે અણુભાર 18 4.44 ક્લિયર છે હવે કુલ મોલ કેટલા છે કુલ મોલ આ બંનેનો સરવાળો છે 4.444 + 0.120 ક્લિયર છે ચલો હવે આપણે Ki ના મોલ અંશ બરાબર Ki ના મોલ ભાગ્યા કુલ મોલ Ki ના મોલ ભાગ્યા કુલ મોલ ચલો Ki ના મોલ શોધ્યા આપણે કેટલા શોધ્યા 0.12048 ભાગ્યા કુલ મોલ આપણે કેટલા મેળવ્યા 4.44 + 0.12048 જે મૂલ્ય આપણને મળે છે 0.0263 ક્લિયર છે શું મળે છે મોલ અંશ તો વિદ્યાર્થી મિત્રો દાખલો થોડો પરીક્ષા માટે IMP કહી શકાય કારણ કે થોડો દાખલો શું છે લેન્થી થાય છે તો ધ્યાન આપજો ફરીવાર સમજાય અને પછી આપણે આગળ જઈએ જો 20% દળથી શબ્દ વાપર્યો છે %W/W ના જલીય દ્રાવણની ઘનતા આપેલી છે 1.202 ગ્રામ પ્રતિ મિલી તો ત્રણ વસ્તુ શોધવાની કીધી છે તો આપણે પહેલા શું શોધવાનું છે તો પહેલા મોલાલિટી માટે ચર્ચા કરી તો મોલાલિટીનું સૂત્ર શું છે મોલ ભાગ્યા વજન પણ વજન કયા એકમમાં છે કિલોગ્રામમાં ક્લિયર છે તો પહેલા આપણે મોલ માટે વજન ભાગ્યા અણુભાર કર્યું વજન આપેલું છે 20 ગ્રામ અણુભાર 166 તો આપણને મોલ મળે છે તો કિંમત મૂકવાથી આપણને મોલાલિટી કેટલી મળે છે 1.51 પછી આપણે મોલારિટી પર જઈએ તો મોલારિટી બરાબર સૂત્ર શું હતું દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ કયા એકમમાં લીટરમાં ક્લિયર છે તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ અહીંયા આપણે આવું જરૂરી નથી પણ ઘનતા આપેલી છે ડાયરેક્ટ કદ આપેલું નથી તો કદને આ બાજુ લઈ જઈએ ઘનતાને આ બાજુ લઈ જઈએ તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા તો 100 ભાગ્યા આ જવાબ મળે છે આપણને કદ મળે છે 83.19 મિલી પણ આપણે મિલીની જરૂર નથી આપણે જો તમે આ રીતે સૂત્ર મૂકો તો આપણે શાની જરૂર પડે છે લીટરની જરૂર પડે છે તો આપણે એને શું કર્યું લીટરમાં ફેરવી દીધું પછી આપણે મોલારિટી ગણી તો આપણને મળે છે 1.45 મોલર ક્લિયર છે હવે આપણે મોલ અંશ શોધવા માટે આપણે શાની જરૂર પડે છે એક તો અણુભારની બીજી મોલની અને ત્રીજી મોલ અંશ ડાયરેક્ટ તો Ki ના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર 20 ગ્રામ વજન છે 166 અણુભાર છે તો તમને આ મળે છે H2 નો મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર ક્લિયર છે કુલ મોલ કેટલા મળે છે 4.44 પ્લસ તમને બંનેનો સરવાળો કરવાનો છે Ki ના મોલ અંશ કેટલા મળે છે આગળ 0.0263 મોલ અંશ મળે છે અને જો તમારે બીજો કોઈ ઘટક પાણીના શોધવા હોય તો એક માઈનસ તમારું જે મળે છે એને બાદ કરી દો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ઉદાહરણ 5 સુધી આપણે રાખીએ છીએ બાકીના આપણે 6 થી ઉદાહરણ કન્ટિન્યુ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં કરશું ઓકે થેન્ક યુ